ગાઈઝ વેલકમ બેક, ગુડ મોર્નિંગ. અને આજે અમારો ઈસ્ટ આફ્રિકન જગન ચાલુ થઈ ગયો તો ત્યાં નહીં આવ્યો. તો આજે ત્યાંનો ફર્સ્ટ ડે, તો ત્યાંનું કથા અને બધું હું તમને બતાવીશ, બધું કેવી રીતે. તો હાલો આ વિડીયો એન્ડ સુધી જોજો. અને કાલે પણ ભગવાનની દ્રષ્ટિથી માત્ર નથી, જે ભાગવતમાં આવ્યું ને કે કલિયુગનું વાસ કેવા કેમ આવ્યું, ધર્મની અંદર સોનું અને ધનની અંદર સોનું કયું કે જે સોનું આપણે મહેનતથી કમાય છે એ સુવર્ણ ધર્મ આવે ને એમાં લક્ષ્મી રમવાની આવી ગઈ નાખો આપણે આગળ લ્યો. ભગત કેમ અહીંયા ઉભા છો? પછી અહીંયા બહુ વાર પાર્કિંગ નથી હો ભાઈ. અહીંયાથી કાઢવાનું નથી, તમે પાછા આવજો, મધરાવ ન કરજો. હું નાના આવીશ પાછા. ના પ્લીઝ પ્લીઝ ગાડી હટાવો તમે અહીંયાથી યાર, પ્લીઝ પ્લીઝ ગાડી હટાવો. વરસાદ ચાલુ જાય કે શું? વરસાદ ચાલુ થઈ ગઈ. પોપર આવી ગયો, પોપર વરસાદ આવી ગયો. ભાગો તમારી ગાડી ક્યાં? રેડી એમ કે ચાવી ખબર નહીં કઈ ચાવીની વાત કરે છે. રેડી કઈ ચાવી બોલો? ગાઈઝ માણસો પાછું જલયાત્રામાંથી આવેલા એનો એસએસડીથી હતું તો એસએસડીથી પાછા આવેલા. તો ગાઈસ સભા મંડપના બાજુમાં જ સ્નેક હતો બધો ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ ને બધું હતું. ભાઈ નાની ચોકી
એકને મહારાજ શ્રીજી એકને વોલેન્ટિયર્સ કામ કરતા હતા એને દર્શન દેવા આવ્યા મનમાં ખેંચી લે છે. પરમાત્મા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એ બ્રાહ્મણના ઘરમાં જઈ અને વડીલના સંબંધને ત્યાં સુખ આપેલું છે. પુરુષોત્તમ નારાયણ ત્યાં એમનો ભાવને પૂર્ણ કરીને વળી પાછી પોતાની યાત્રાને આગળ વધારી છે. આગળ વધારતા મલબાર નામનો દેશ છે કેરાલા પ્રદેશમાં ત્યાં કને પરમાત્માનું આગમન થયું છે. બહુ રમણીય ક્ષેત્ર છે. સદાનંદ સ્વામી અહીંયા લખે છે કે ત્યાં કને બહુ મોટા વાંસના જંગલો છે. બબ્બુના પણ ઘણા ઝાડ છે, શેરડીઓના ઘણા ઝાડ છે, ઘણા બધા ફળો થાય છે. આવું રમણીય ક્ષેત્રમાં ભગવાન પ્રવેશ કર્યો. ત્યાંના રાજા હતા. ત્યાંના રાજાને ખબર પડી કે નીલકંઠ મહાપ્રભુ આપણા ક્ષેત્રને વિશે આવ્યા છે. નીલકંઠ મહાપ્રભુનું સ્વાગત કરેલું છે. સ્વાગત કરી ભગવાન એમને પણ સદુપદેશ આપેલો છે. પરમાત્મા એમ કહે છે કે આ રાજ્ય કરી અને તમે આ સુખનો ભોગ કરી રહ્યા છો એનાથી તમને કંઈ પ્રાપ્તિ થવાની નથી. ભગવાનનું ભજન કરશો, વાસનાને નિર્મૂળ કરશો, ત્યારે જન્મ મરણના ફેરા થકી રહિત થશો. એનાથી મોર કાંઈ નથી થવાનું. પરમાત્મા એમને ઉપદેશ આપ્યો વાસનાનો ત્યાગ કરશો તો પરમાત્મા મળશે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ કીધું જ્યાં સુધી વાસના નિર્મૂળ નથી થઈને ત્યાં સુધી પરમાત્માનું ધામ મળતું નથી. વાસના જ્યાં સુધી હોય ત્યાં સુધી આ સત્સંગ છે ને એ ચિંતામણી તુલ્ય છે. જે ચિંતો એ બધું પ્રાપ્ત થાય. તમને એવી ઈચ્છા હોય કે મારા આખી દુનિયામાં જેટલા દેશ છે બધા દેશમાં એક બંગલો હોય તો ભગવાન એ પણ પૂરો કરે, પણ અહીંયા નહીં, સ્વર્ગ લોકમાં જે પૂરો કરે. જે ભગવાનના આ મંદિરની અંદર જે ડેકોરેશન એ બધું અદ્યતન વિજ્ઞાને સૌથી પહેલી રસી કોરોનાની નહીં ક્રોધની શોધવાની જરૂર છે. પણ ક્રોધની રસી ન મળે એ ક્રોધની રસી આ સત્સંગી જીવન છે. કોઈ યુનિવર્સિટીમાં આ કથાનો શબ્દ કાને પડી જાય. એ સભામાં આપણા બાજુમાં જ મસાઈનો સ્ટોલ હતો. બધું ટોટલી મસાઈની વસ્તુ હતી. કમિટીને અને ખાસ કરીને કાંતિને સાંભળવાનું તો ઓછું જડે છે, પણ સરસ મજા આવી. અને કોંગ્રેચ્યુલેશન્સ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. અને ખાસ કરીને ધનજી એને આટલા બધા લોકોની ટીમ, તમે બધા છો અહીંયા, આ બધા બોલનારા છે નહીં, કામ કરનારા છે. અને એક ભલામણી હતી કે આપણે ભીખાલાલનું ઓડિયો રેકોર્ડ કરી લેજો, ગૂગલ કે સિરીમાં કામ લાગશે. એનું સરસ લાગે. આપણે પૂછવું હોય ને તો સરસ જવાબ આપે વ્યવસ્થિત રીતે. એટલે જયંત એઆઈનો ઉપયોગ કોઈ કરતું હોય તો કરી લેજો અત્યારે રેકોર્ડિંગમાં.
સો ગાઈઝ અમે પણ ફાઇનલી ઘરે આવી ગયા અને આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો ને ગમે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.